હા જુઓ ભારતીબેન, આપનો સવાલ છે કાર્બન વર્ગના વિસ્તારથી સમજાવો. બરાબર. તો વર્ગણાનો અર્થ જ છે એક જાતનો સમૂહ, એક જાતનો જથ્થો. તો અનેક પૂતગલ પરમાણુનો જથ્થો હોય ને એને વર્ગણા કહેવાય. પૂતગલ પરમાણુના જથ્થાને શું કહેવાય? વર્ગણા કહેવાય. પછી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ બધા પરમાણુઓ 14 રાજલોકમાં વ્યાપ્ત છે, ભરેલા છે. 14 રાજલોકમાં ફેલાયેલા છે આ બધા, આ પરમાણુઓ. એક એક આકાશ પ્રદેશ પર ફેલાયેલી છે આ વર્ગણાઓ. આખી દુનિયામાં, એટલે કે આખા વિશ્વમાં 100 અણી જેટલો પણ ભાગ પ્રવેશ કરે ને એટલી જગ્યા પણ બચી નથી. ટોટલી પૂરેપૂરી જગ્યામાં આ પરમાણુઓ આ 8 મહાવર્ગના ફેલાયેલી છે. અને આ જે પરમાણુઓના આ જે સમૂહ છે ને, આ જથ્થો છે ને, એના ગુણધર્મ પ્રમાણે એને 8 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એને 8 મહાવર્ગણા કહેવામાં આવે છે. બરાબર. આ જો પિક્ચર મોકલ્યું છે મેં 8 મહાવર્ગણાનું. તો એમાં બતાવ્યું છે કે 14 રાજલોકમાં, આખા પ્રદેશમાં, દરેક ક્ષેત્રમાં ફેલાયેલા વર્ગણાઓ પરમાણુ સ્વરૂપમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ આકારે અસ્તિત્વ ધરાવે છે. આ જે વર્ગણાઓ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આકારે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અને જે સંસારી જીવ હોય એને તેનો સંયોગ હોય. જેવ કે વૈજ્ઞાનિક મોક્ષમાં સિધાવી ગયા, એટલે સિદ્ધ ભગવંતોને એ જીવને આનો સંયોગ હોય નહીં, કારણ કે એ લોકો કર્મ રહિત થઈ ગયા. હજી આપણે કર્મ સહિત છીએ, એટલે સંસારી જીવને એનો સંયોગ હોય. તો જીવને શરીર વગેરે બનાવવા માટે આનો ઉપયોગ એની રચના અનુસાર ને આ જે પરમાણુ છે ને એના ગુણધર્મ અનુસાર એના 8 પ્રકારે એના નામ આપવામાં આવ્યા છે. એ તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. 8 નામ એ પિક્ચરમાં બતાવ્યા છે. ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, શ્વાસોચ્છ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કર્મણ વર્ગણા. ખ્યાલ આવ્યો? હવે જે 8 વર્ગણામાં સૌથી સૂક્ષ્મ છે ને એ કર્મણ વર્ગણા. તો આ જીવ જ્યારે મન, વચન, કાયાના યોગથી કાંઈ પણ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરે, અથવા તો રાગ દ્વેષને વશ થઈને કાંઈ કરે, ત્યારે આજે બાહ્ય આકાશમાં જે સૂક્ષ્મ પૂતગલ પરમાણુમાં ફેલાયેલા છે ને એ આકર્ષાય. અને તે પરમાણુઓ કયા છે? કર્મણ વર્ગણાના છે. જ્યારે જીવ રાગ દ્વેષને વશ થઈને કાંઈ કરે, જ્યારે જીવ શુભ કે અશુભ પ્રવૃત્તિ કાંઈ કરે, ત્યારે આ જે કર્મણ વર્ગણા આકાશમાં, બાહ્ય આકાશમાં ફેલાયેલી છે તે આકર્ષાય અને તે વર્ગણા છે કર્મણ વર્ગણા. તે વર્ગણાઓ આપણા જે આત્મા પ્રદેશ હોય ને એની સાથે ચોંટે છે અને ત્યારે તે કર્મની સંજ્ઞાને ધારણ કરે. જ્યારે આત્માને ચોંટી જાય એ વર્ગણાઓ, અને પછી એને કહેવાય કર્મ. આપણે કહીએ ને સૌએ પોતાના કરેલા કર્મ પ્રમાણે એમને એની સજા કે મજા મળે છે. તો આ જ છે કર્મણ વર્ગણાઓ, અને એના સમૂહને, એના જથ્થાને કર્મ કહેવાય. તો કર્મણ વર્ગણાનો જે પિંડ બને એ કર્મ. પૂતગલ પરમાણુઓનો સમૂહ એ કર્મણ વર્ગણા, અને એ જ કર્મ રૂપે પરિણિત થાય. સમજણમાં આવ્યું? આ જ કર્મણ વર્ગણા અને એ કર્મ રૂપે પરિણિત થાય. અને આ જે 8 કર્મણ વર્ગણા છે ને એ પહેલા કરતાં બીજી સૂક્ષ્મ, બીજા કરતાં ત્રીજી સૂક્ષ્મ, એમ આજે છેલ્લી 8મી
કાર્બન વર્ગના એ સૌથી સૂક્ષ્મ, ઔદારિક કરતાં વૈક્રિય સૂક્ષ્મ, વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ, આહારક કરતાં તેજસ, તેજસ કરતાં શ્વાસોશ્વાસ, એના કરતાં ભાષા, એના કરતાં મનોવર્ગના, અને સૌથી છેલ્લી કાર્બન વર્ગના સૌથી સૂક્ષ્મ છે. સમજણ પડે છે? તો જીવ આ વર્ગણાઓ છે, આ બધી આ જીવને ગ્રાહ્ય છે, જીવ આને ગ્રહણ કરે છે એની આવશ્યકતા અનુસાર. જીવને જે બોલવું હોય તો ભાષા વર્ગણાને ગ્રહણ કરે. આ હું બોલું છું અત્યારે તો ભાષા વર્ગણાને લઈને જ બોલું છું, નહીં તો હું બોલી શકું નહીં. શરીર બનાવવું છે જીવને તો એને આ ઔદારિક કે વૈક્રિય કે આહારક સંજ્ઞા એને લેવી જ પડે, આ વર્ગણા એને લેવી જ પડે. એના વગર જીવ શરીરને બનાવી શકે નહીં. તો વર્ગણાને પોતાની આવશ્યકતા અનુસાર જુદી જુદી રીતના એને ગ્રહણ કરે અને એ પ્રમાણે આ જીવની પ્રવૃત્તિ થાય. ખ્યાલ આવ્યો કાર્બન વર્ગના? આજે ના ખ્યાલ આવ્યો તો પૂછજો. ઓકે.